નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રિદ્ધિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજપૂત યુવક મંડળ તેમજ હિન્દુ એકતા સંગઠન પાદરા છાપરિયાપુરા દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાં શ્રીજીની સવારીનું આગમન થઈ રહ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં આવેલું છાપરિયાપુરામાં રાજપૂત યુવક મંડળ તેમજ હિન્દુ એકતા સંગઠન પાદરા છાપરિયાપુરા દ્વારા આન બાન સાથે શ્રીજીની સવારીનું આગમન ધામધૂમથી કરવામાં આવ્યું હતું। ત્યારે નાના નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ વેશભૂષા ધારણ કરી શ્રીજીના આગમનની શોભા વધારી હતી। ત્યારે સમગ્ર છાપરિયાપુરાના લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। સાથે જ ગણપતિ બાપ્પા મોરિયા તેમજ જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સાથે જ છાપરિયાપુરામાં આવેલું મહાદેવના મંદિર પાસે શ્રીજીની સવારી પહોંચતા શ્રીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ ખૂબ મોટા પ્રમાણમાં આતિશબાજી કરવામાં આવી હતી। આ આતિશબાજીથી આકાશ રંગબેરંગી જોવા મળ્યું હતું। ત્યારે રાજપૂત યુવક મંડળ અને હિન્દુ એકતા સંગઠન પાદરા છાપરિયાપુરાના કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આમને આમ જો સર્વ ગ્રામજનોનો સાથ મળતો રહ્યો તો આવતા વર્ષે પણ આનાથી વધારે ધામધૂમથી શ્રીજીનું આગમન થશે। ત્યારે છાપરિયાપુરાના ગામના લોકો ખૂબ સારો સહકાર મળ્યો હતો। बोलो श्री गणपति गजानंद जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। पादराना छापरियापुरा गामे आज श्री राजपूत युवक मंडल तथा हिंदू एकता संगठनना युवानो અને ગામના ગ્રામજનો સમસ્ત ગ્રામજનો આજે શ્રી ગણપતિ બાપ્પાનું આગમનની પૂરેપૂરી તૈયારી કરીને અને હર્ષો ઉલ્લાસથી આગમનથી અમારા ગામમાં ગામ છાપરિયાપુરાની અંદર આજે પધારેલ છે। આગળ બોલો। વર્ષો અમારા લગભગ ઘણા વર્ષોથી આ પ્રોગ્રામ કરીએ છીએ પણ અત્યારે આ પ્રોગ્રામ આજે અમે સૌથી બેસ્ટ ઉલ્લાસ અને ઉમંગભેર આજે થયો છે। आपनो परिचय? सोलंकी अर्जुनभाई। गणपति बाप्पा जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। राजपूत युवक मंडल तथा हिंदू एकता संगठन छापरियापुरा तरफથી આજે ગામમાં ગણપતિનું જે આગમન થયું છે એ કોઈ વર્ષ થયું નથી પણ આજે જે વર્ષે થયું છે ગામના દરેક જનો દરેક ભાઈ બહેન સમગ્ર ગામજનોએ જે આજે હર્ષોલ્લાસથી જે ગણપતિ લાયા છે એ બદલ સબનો આભાર માનું છું। जय जय श्री राम, जय जय श्री राम, जय श्री गणपति गजानन महाराज की जय। समग्र गुजरात में गणपति बाप्पाનું આગમન જે રીતના ચાલી રહ્યું છે તે જ રીતે આપણા વડોદરામાં આવેલું છાપરિયાપુરા ગામ તેમાં રાજપૂત સમાજ રાજપૂત યુવક મંડળ તેમજ હિન્દુ એકતાના યુવાનોએ જે ભવ્ય આયોજન કર્યું હતું તેના દ્વારા ગણપતિ બાપ્પાનો અમે જે આગમનનો પ્રોગ્રામ કર્યો તે બદલ તમામ જોડાયેલા ગ્રામજનો તેમજ તેમના સહકારથી જે અમે આ રીતના ભવ્ય પ્રોગ્રામ કર્યો એવો આવો પ્રોગ્રામ આવનારા વર્ષોમાં ફરી હર્ષોલ્લાસ સાથે ઉજવાય તેવી હું સૌની આશા રાખું છું અને તમામ આવેલા હિન્દુ એકતાના યુવાનોને ખૂબ ખૂબ આભાર માનું છું।